હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીનલ્સ કિચન કોર્નર. તો આજે આપણે એકદમ નવા ક્રિસ્પી એવા ભજીયા બનાવવાના છીએ. તો જે લોકો પાલક નહીં ખાતા હોય ને એ પણ કિલો પાલક લાવીને ખાશે જરૂરથી. તો સૌપ્રથમ એના માટે મેં અહીંયા એક પાલકની જોડી લઈ લીધી છે. એને આવી રીતે ઝીણી ચોપ કરી લેવાની છે. ત્યારબાદ પાલક જેટલા એક જોડી જેટલા મેં ધાણા લીધેલા છે, એને પણ આવી રીતે ઝીણા કાપી લેવાના છે. અને એક મોટું બટેકું લઈ લીધું છે, એને આવી રીતે થોડા મોટા ગ્રેટરથી ગ્રેટ કરી લેવાનું છે. તો બટેકું આપણું ગ્રેટ થઈ જાય ત્યારબાદ તેને 2 થી 3 પાણીમાં ધોઈ લેવાનું છે, જેથી કરીને બટેકામાં જે પણ સ્ટાર્ચનો ભાગ છે એ બધો જ નીકળી જાય અને આપણા ભજીયા એકદમ ક્રિસ્પી એવા બને. ત્યારબાદ અહીંયા પાલક અને ધાણાને પણ એકદમ સારી રીતે મેં ધોઈ લીધા છે અને એને આપણે એક બાઉલમાં એડ કરી દઈએ. ત્યારબાદ અહીંયા આપણે લીલું મરચું તીખાશ માટે વાપરવાના છે. તો મેં જે તીખા મરચાં આવે છે એ 4 થી 5 આવી રીતે કટ કરીને લીધેલા છે ઝીણા. ત્યારબાદ 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી આદુની પેસ્ટ એડ કરવાની છે. ત્યારબાદ બટેકાને એકદમ હાથથી પાણી નિતારીને પછી જ આપણા મિક્સરમાં એડ કરવાના છે, નહીંતર લોટ વધારે એડ કરવો પડશે અને ભજીયા આપણા સારા નહીં બને. ત્યારબાદ 1 નાના વાટકા જેટલી મેં અહીંયા સિંગ ફોતરા ઉતારીને એડ કરેલી છે. એનાથી બહુ જ ક્રન્ચી એવો ટેસ્ટ આવે છે. અને 1 વાટકા જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે, વધારે નથી એડ કરવાનો. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હિંગ એડ કરેલી છે. ત્યારબાદ ધાણા જીરું પાવડર અને થોડો અજમો એડ કરી દેવાનો છે અને 1 મોટા લીંબુનો રસ એડ કરવાનો છે. લોટ તમારે થોડો જ એડ કરવાનો છે. લોટ આમાં બિલકુલ ઓછો આપણે વાપરવાનો છે. તો બિલકુલ પણ પાણી એડ કર્યા વગર આપણું પકોડાનું મિક્સર રેડી કરવાનું છે. પાલક અને બટેકાને એકદમ સારી રીતે લોટ ખાલી કોટ થઈ જવો જોઈએ, જેથી કરીને ભજીયા સારા બને, ક્રિસ્પી બને. તો અહીંયા પાછળથી મેં 3 થી 4 ચમચી જેટલો બીજો લોટ એડ કરેલો છે. તો ટોટલ મારી 1 નાની વાટકી અને ઉપર 3 થી 4 ચમચી જેટલા લોટની જરૂર પડેલી છે. તો હવે એકદમ સારી રીતે આપણું બાઇન્ડિંગ આવી ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ સારી રીતે આપણા પકોડા બની રહ્યા છે. તો બસ આટલું બાઇન્ડિંગ આવવું જોઈએ આપણા બેટરમાં. તો હવે એને આપણે તળી લઈશું. મીડિયમ ફ્લેમ પર તમારે બધા જ પકોડાને આવી રીતે તળી લેવાના છે. સાઈડ ચેન્જ કરીને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને ક્રિસ્પી કરી લેવાના છે. આ પકોડાને 2 વાર તળવાની પણ જરૂર નથી પડતી, એક જ વારમાં એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય છે. તો તમે મેથીના પકોડા અને ગોટા તો બહુ જ ખાતા હશો, પણ જો તમે આવા ક્રિસ્પી પાલક અને બટેકાના ભજીયા ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને બહુ જ પસંદ આવશે. જો તમારા બાળકો પાલક ન ખાતા હોય તો આ બેસ્ટ વે છે એ લોકોને પાલક ખવડાવવાનો, અને બાળકો પણ માંગીને ખાશે, એટલા ટેસ્ટી એવા બને છે. તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી એવા નવા બટેકા અને પાલકના પકોડા. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.